હેલો ફેમિલી, સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. બધાને ગુડ આફ્ટરનૂન. આજે છે ભીમ 11. તો જો આજે તો ઘરમાં હે ને માહોલ એકદમ આમ જબરદસ્ત છે. આજે એક બાજુ પૂરી બને હે ને શાક બટેકાનું ને આજ તો રસપુરીનો પ્રોગ્રામ. હાલો બધા ભીમ 11 કરવા. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા, જય માતાજી. હાલો બધા ભીમ 11 કરવા કા. અહીંયા પૂરીનો પ્રોગ્રામ થાય ઉપર દાળ શાક અહીંયા જય શ્રી કૃષ્ણ ખુશી. જય શ્રી કૃષ્ણ બધાયને. કેમ છો બધાય? બધાય ફર્સ્ટ ક્લાસ. તું કેમ છો? હું મજામાં છું. મજામાં ને? ભીમ આ સીઝન આખા YouTube ને ભીમ 11 કરવા બોલાવી દીધા. હાલો 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 બધા ભીમ 11 કરવા. લોટનો ડબ્બો ભર્યો, કેરી કેટલી હે બધા રસ પૂરી બટેટાનું શાક. હા. બટેટાનું પોટલું ભરી એવી જો. બટેકાનું પોટલું ભરાઈ ગયું હો. મમ્મી લઈ આવ્યા બટેકા કેટલાય. જો કે આજે નવીનમાં એટલું જ છે, નવાઈમાં નહીં, નવીનમાં. હા કાંઈ વાંધો નહીં. હવાર બપોરે થાય એવું. કે પૂરી અને રસ. ખમણ, રસ તો દરરોજ હોય. હા તો રસ તો હોય જ છે જ. પૂરી ને રસ છે એમ. હા, પૂરી હારે રસ છે. હા. દરરોજ દાળ ભાત શાક રોટલી ને રસ. રસ, જેથી કેરી આવી છે તેથી એક દી નથી બાકી રહ્યો. બાકી થોડો રહેવો જોઈએ. હમણાં વહી જાય જો કેરી. બટેકાનું શાક બની ગયું છે, આમાં દાળ બની ગઈ. દાળ તો કોઈને વધારે ખાવી નથી, મારે અને પપ્પાને. બે જ ખાય. દાળ ખાઈ એટલે અમારે બે જ માટે દાળ બનાવી. એ તો જેટલા ખાવા વાળા એટલા જ બનાવે ને. હા. ને આઈ ખમણ છે. હાલો વઘારેલા ખમણ સબરસના નવસારીના. અને હવે બાકી તો પૂરી બનાવે છે બીજું. જો પૂરી અમે તમે કહેતા હોય ને ઘણી વાર પૂરી કઈ રીતે બનાવો બા, અમે એને આવરી હાથેથી વણીને હાથેથી આવરી. આમ બનાવી નાખી સમજ્યા. પૂરી એટલી મસ્ત ફૂલાય, એટલી પોચી હોય. એવી પોચી થાય, એનો સ્વાદ બીજો હોય. હે? અને આનો સ્વાદ જ આનો બીજો. સ્વાદ ઓલી પૂરી કરતા બહુ મજા. તેલ વાળી ઓછી હોય. હા, અને આમાં તેલ જરાય રહે જ નહીં. હા ઓછું હોય એમ. ઓલી પૂરી કરતા તો બહુ ઓછું. કા ખુશી? ખુશી પેલા કે કાકા કઈ રીતે બનાવો મમ્મી ને તમે? ના, મસ્ત પૂરી છે. આ પૂરીમાં મજા જ આવે. હું આ જ રીતે હવે તો બનાવવા માંડી. આ રીતની આવરીથી વણીને બનાવી નાખવાની. માં વાર લાગે થોડીક વાર લાગે, પણ હા. બને મસ્તીની ખાવાની. ખાવાની મજા. એકવાર તમે આ પૂરી ખાઈશો ને પછી ઓલી પૂરી ભાવશે નહીં. પછી ઘરમાં કોઈ નહીં ખાય. હાથેથી બનાવશો ને પછી ઓલી પૂરી કોઈ નહીં ખાય. તો હાલો બધે ભીમ 11 કરવા. પાછો ઇન્વિટેશન આપી દો. હવે તો ભીમ 11 આવી ગઈ તો આપણે કાઠિયાવાડમાં તો હવે રમઝટ બોલી જઈશે બધાને. બધાને મુહૂર્ત કર્યું કે ન કર્યું એ તો કયો. કોમેન્ટ કરજો કોને કોને મુહૂર્ત કર્યું આજથી. હવે તમારે શું કરવાનું? હે? તમારું કહી દ્યો. તું મુહૂર્ત કરવાની હો તો પછી હું આપણે તો ક્યાં કરી મુહૂર્ત તો કરવાનું હોય. મેં કાલે જ રીલ જોઈ. ભીમ 11 આવી ગઈ. કંકુ ચોખા ને બધું ચાલુ હતું અત્યારે. હાલો બધે ભીમ 11 કરવા ગઈએ. એ વાત સાચી હો. અત્યારે ભીમ 11 થી ચાલુ થઈ જાય આપણા બધાય. કાઠિયાવાડમાં તો સૌરાષ્ટ્ર બાજુ તો ફૂલ મોજમાં આવે. બરોબર, બધા એટલા રમે, બહુ રમે બધા. હાલો ને. ઠેઠ હાઈ તો માઠમ સુધી હવે હવે તો બધા ફેસ્ટિવલ આવશે, હવે ફેસ્ટિવલની લાઈન લાગશે બધે. લાઈન લાગશે હો. ને મોજ આવે એવા ફેસ્ટિવલ. કાંઈ નહીં, હાલો થોડુંક આ પૂરી એક કરી નાખી. હા પછી જમી લે. જમી લે, હા. વ્લોગ અત્યારે લાઈવ થયો અને બધાની કોમેન્ટ આવી કે હવે ખુશીથી પગમાં કેવું છે, પગમાં બધું સારું તો હે ને. તો હવે ફર્સ્ટ ક્લાસ પગ થઈ ગયો છે. ગઈકાલે તો વધારે પડતું એમ લાગતું હતું થોડું. ખુશી કેવું છે આજે પગની રિકવરી કેવી છે? સરસ છે. સરસ છે ને? કેવું ક્યાં દુખે અહીંયા? ના તો હવે નથી દુખતો. તો સારું. ગઈકાલે તો થોડો ખોજેલો કેવો લાગતો હતો? હા, અત્યારે તો બહુ લાગતો હતો. સાચી. કાંઈ વાંધો નહીં. હાલો સારું થઈ જાય બે એક દીમાં. ઉતરી ગયો. એકવાર હું નાની હતી ને ત્યારે મને આ રીતનું નહોતું થયું, ત્યારે અલગ થયું હતું. મારો પગ ત્યારે મચકોડાઈ ગયો હતો, આખો મોચવાઈ ગયો હતો. ત્યારે પછી છે ને ઓલા મચકોડ ઉતારવા જાય, ખબર છે? હા એમાં એને મને મચકોડ ઉતારવા લઈ ગયા. એટલી રાયડું એવી રોવ ને તે ખબર નહીં. મચકોડ ઉતારે ત્યારે તો પતી જ જાય. આવ કેવો જોરદારનો પગ આમ કરે હો. થાય એવું. પગ તો સારો થઈ ગયો પગમાં. તમે કેર જો આટલી કરો થઈ જ જાય. અરે રે એમાં હાઈ રે મસ્કા. મસ્કા કાંઈ નથી લે, સાચું કા. ના ત્યારે એ ઓલો પગ થયો હતો ને ત્યારે મારા પપ્પા ઓબ્વિયસલી મારી બહુ જ કેર કરતા કે હું કાંઈ નહીં થાય તું હાલ મારા ભેગી મચકોડ ઉતાર. મેં ના એ બધું ઓલા કેવું કરે તો કે હાલ તું એમ કરીને ધરાહાર લઈ ગયા. અને ખબર છે કે પેરેન્ટ્સ તરીકે કેર કરે જ એ જ રીતના એને આશીષે મારી એટલી જ કેર કરે મારા અરે થેન્ક યુ. અત્યારે કેવો ભળભળતો તડકો છે ને દરરોજ રાત્રે કેવું થાય ખબર? દરરોજ રાત્રે છે ને વરસાદ આવી જાય. ધોમ વરસાદ આવી જાય. હમણાં 2 દી પહેલા તો એવો વરસાદ આવ્યો ને રાતે વાવાઝોડું ને વરસાદ ફૂલ. સવારે જોવો ને તો સવારે કાંઈ એટલે કાંઈ નહીં. રાતે લાઇટે વહી ગઈ થોડીક વાર. એટલો વરસાદ આવ્યો.
કીધું કે આ હું અચાનક વરસાદે ઘેરી લીધું બધું, એમ લાગ્યું કે આ બંધ જ નહીં થાય રાતે, પણ કલાક 1.5 કલાક સારો એવો વરસ્યો. હમણાં 2-3 દીથી એવું કરે કે રાતે વરસીને વહી જાય છે, દિવસે નથી આવતો, પણ દિવસે કોઈને હેરાન નથી કરતો. કા મમ્મી હમણાં દરરોજ રાતે વહી જાય. રાતે આવે ઈ હારું દિવસે બધાય ઠંડે જાય તો એમને નડે તો નહીં. હા ને મમ્મી જો પાર્સલ આવ્યું ને તો ખોલીને બેઠા હે. જો કેવી સરસ છે, જેલત કરી. મમ્મીને બહુ ગમી. અંદર સ્ટીલની જો સ્ટીલની જ છે આખી, ઉપર એ તો એવું કોટિંગ કરેલું હે. જો આખો સેટ છે. જો મસ્તીની હે મમ્મી. જો કલર મસ્ત હે ને. કલર સરસ છે જો. હે ટોટલ કેટલી બોટલ? 5 બોટલ છે અંદર. 5નો સેટ હે ને? સેટ છે. 5 નો સેટ હે. બસ હવે નથી કાઢવી બધી, તે તો મમ્મી તો બધી કાઢવા માંડ્યા. અમે આપણે સૂટ લઈએ ને પછી તમે બધા ફ્રીજમાં ભરીને મૂકી દેજો. પછી ફ્રીજમાં અત્યારે નથી ભરવાની, આપણે શૂટ કરવા માટે આવી એ તો એ પછી ભરી દેવાની, ફ્રીજમાં ભરી દેજો. આ પાછી બર્થડે ના, સારી છે. ઓલી કેય મસ્ત હતી. ઘણી બોટલો થઈ ગઈ છે. બોટલો તો ઘણી થઈ ગઈ, ઈ 2 બોટલો એમનેમ તાંબાની હે તો ઈ એમનેમ પીવાની. આ હવે ફ્રીજ સ્ટીલની એમ. સ્ટીલની જ છે, મસ્ત હે. આ ફ્રીજમાં રાખવા માટે ને એના માટે જ છે સ્પેશિયલ. ના મસ્ત. ખુશી વચ્ચે કહેતી હતી કે મારે લેવી છે, એવી બોટલો લેવી છે કે ખબર ને પણ આવી ગઈ. આવી ગઈ. ખુશી જે વસ્તુ લેવાની કે ને ત્યાં આવી જાય. વચ્ચે કહેતી તાંબાનું ઓલું કંઈક લેવું, ત્યાં તાંબાનું આવી ગયું. હા, જો તો હવે. હજી કંઈક માગ એટલે કંઈક હજી એ આવી જાય. હજી માગું ને કેટલું ખમત કરી. પાછી વિચારીને બોલવું પડે. એમ ન હોય, હવે વિચાર હું તો આરામથી ભાઈ એની હરી નથી કરતો હું, એને હરી કોણ કરે? સિંહને ઉઠાડે, સિંહ હું તો હારો, સિંહ ઉઠે ને તો પછી હેરાન કરે આપને. અત્યારે એક રીલ શૂટ કરી ને તો એમાં 3 થી 4 જોડી કપડાં બદલાવા પડ્યા, ખુશી ને મમ્મી ને બે ને. તો રૂમ આખો એ અસ્ત વ્યસ્ત થઈ ગયો, તો હવે રૂમ હરખો કરવો પડે અત્યારે. ને જો હું કેરીનો રસ પડ્યો હે ને બધી રીલમાં શૂટ થયું, ગમે એમ થઈ ગયો હે, પણ મજા આવી. રસ ખવડાવવાનો તો મમ્મી. હા ને તમે બધા એક ક્વેશ્ચન વારે ઘડીએ પૂછ કરો, તમારા નવા ઘરની અપડેટ શું છે? નવા ઘરની અપડેટ શું છે? નવા ઘર સરપ્રાઈઝ માં છે. ઘણાએ તો એવું ગેસ કર્યું હતું કે સરપ્રાઈઝમાં નવું ઘર છે. તો નવા ઘરની અપડેટ એ છે કે નવું ઘર અમારું ફાઇનલ જ છે. અમે જોઈન રાખ્યું, અમારે અહીંયા જ લેવાનું છે, અમારે બધું ફિક્સ થઈ જ ગયું છે. પણ પ્રોબ્લેમ એ અમારે એક ડોક્યુમેન્ટેશન પ્રોબ્લેમ આવ્યો છે. તો એ ડોક્યુમેન્ટેશન પ્રોબ્લેમ અમારો સોલ્વ થઈ જાય ને પછી અમારું એ ફાઇનલ થઈ છે. હવે જોઈ ડોક્યુમેન્ટેશન પ્રોબ્લેમ ક્યારે સોલ્વ થાય, જ્યારે થઈ જશે ત્યારે પછી અમે તરત જ તમને અપડેટ આપી દઈશું કે અમારું નવું ઘર ફાઇનલ થઈ ગયું છે એમ. તો આના લીધે અમારું અટકું છે, કાંઈ વાંધો નહીં, થાય આવા પ્રોબ્લેમ આવે. કેમ કે નવું ઘર ઓબ્વિયસલી અમે લેવાના છીએ હવે. કેમ કે આ ઘર જે છે મમ્મી પપ્પાના ને મારા ત્રણેયના નામ ઉપર નવું ઘર છે, મારા ને ખુશીના નામ પર લેવાનું. તો ખુશીને ડોક્યુમેન્ટેશનમાં થોડાક પ્રોબ્લેમ છે, તો એના લીધે અટકું છે. બરોબર ને ખુશી? તો બધા પૂછે કે દિવસના કે હું ખીએ તમારા નવા ઘરનો અપડેટ. ડોક્યુમેન્ટ ના લીધે હા સમજા, અને મારા સિવાય થાય એમ નથી બીજામાં. મમ્મી સેમાય ના મમ્મી મને હા, પણ અમારું ઘર ફાઇનલ જ છે. અને જેવું મેં ડ્રીમ હાઉસ મારા મનમાં ઇમેજિન કર્યું હતું ને એવું જ ડ્રીમ હાઉસ છે. તમારું કેવું? તમે તમારું? મારું તો ડ્રીમ હાઉસ જ હોય ને ઓબ્વિયસલી. આપણું તો ડ્રીમ હાઉસ બધાય છે કે આપણે જ્યાં રહેતા હતા અહીંયા કરતા હતા આ ડ્રીમ હાઉસ જ છે. એ વાત સાચી તમારી. આ કઈ ઓછું નથી, આ ડ્રીમ હાઉસ જ છે. કોઈ દી સપનામાં નહોતું જોયું. ખુશી આપણે કે હા આ તો ખરેખર હું નાનો હતો, મમ્મી ને અમે ક્યારે સપનામાં નહોતું જોયું કે અમે 2 BHK નો ફ્લેટ ક્યારે અફોર્ડ કરી શકીએ એમ. એવું જોઈ સમયની હારે બધું બદલાઈ જાય ધીમે ધીમે. નો ડાઉટ આપણી પ્રગતિ થાય તો આપણે નવું આપણું ઇન્વેસ્ટમેન્ટ આપણે બાકી આગળ અમે જે વધતા. ફાઇનલ કર્યું છે ને ચાકા મસ્ત છે, તો બહુ મસ્ત ઈ તો છે. સારું છે. જોઈ અમારા કઈ વિઘ્ન ન આવે I hope અને કે કઈ અમારું વિઘ્ન- ડોક્યુમેન્ટ નું ને બધું કામ પતી જાય ને પતી જાય. તો બસ વેલ એન્ડ એ ગુડ વસ્તુ- બધું. well and good. બાકી જોઈ બાકી લઈએ આયલા પછી. કરે કે આપણે ઓલું હે કે આ ઘર તો છે જ હજી હા, અત્યારે. એમ. હા, બાકી એમ હોય કે આ તો એક ઓલું હોય કે આપણે આગળ વધ્યા હોય તો આપણે એક ઈચ્છા હોય કે આપણી પાસે ને ઘર લેવું. તમને કીધું એવી રીતે એક બહુ વસ્તુ કંઈક નાનું રમકડું લેવું હોય ને તો હાલો હમાઈ જાય કે આપણે તોય કે લઈ લીધું. હા. પણ પણ ઘરમાં શું હોય કે બધુંય જોવું પડે, આજુબાજુના લોકો ને બધું પ્રાઇવસી એક વાર લેવાઈ જાય ને પછી ઈ વસ્તુમાંથી નીકળી નો હકી. નીકળવું વહમું પડી જાય. નીકળવું વહમું પડી જાય. કોક વાર અલગ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ થઈ જાય ને ભૂલથી તો એટલે. એના લીધે અમે બધું વિચારીને બધું અમે સિલેક્ટ કરી લીધું છે. જોઈએ હવે આગળ અપડેટ આપી દઈશ તમને. આટલું આપી દીધું બરોબર. હા તમારે બધાને ક્વેશ્ચન શું થયું નવા ઘરનું શું થયું લ્યો આ
અપડેટ આપી દીધું બરાબર. અમારે જે પ્રોબ્લેમ છે એ કહી દીધો કે એ સોલ્વ થઈ જાય ને એટલે નવા ઘરનું પપ્પા જે ફાઇનલ થઈ જાય છે. કરો કંકુના. કોમેન્ટોમાં એક જ વસ્તુ હે, ખુશીબેન તમે ખુરશી ઉપર ચડ્યા જ કામ? ખુરશી ઉપર નો ચડાય. સાચી વાત હે, ખુરશી ઉપર નો ચડાય. ટેબલ હે અમારે મોટું, પણ મારી ટેવ એવી છે કે જ્યારે પણ કાંઈ પણ નાની વસ્તુ જોતી હોય ને આમ તો હું ફટ દઈને ને ખુરશી લઈ લઉં. એટલે ખુશીએ આજે છે ને ખુરશી લઈ લીધી તે દીધી કે હું ચડી જાઉં ને લઈ લઉં ફટ દઈને. હે ખુશી? સારું થઈ ગયું ને હવે તો કાંઈ એવું નથી વધારે મંડાય પગ. થાય એમાં પપ્પા એકવાર પડ્યા હતા બરોબર, રેલ આવીને ખુરશી ભાંગીને પડ્યા. બધા એમ કીધું કે ખુશીબેન તમારો વેઇટ વધારે છે ને એટલે ખુરશી બિચારી ભાંગી. એ વાત સાચી. આરસી તું ચડતો નહીં હો, તું ચડીશ વધારે ખબર હે ને. હા તો આપણે બે પડી જઈશું. એ તો ઘોડિયામાં અત્યારે ઇન્સ્પેક્શન હાલે. ઘોડિયું ક્યાંયથી કાંઈ નબળું નથી ને. ક્યાં નો ઘોડિયા રમે શું કરે સારસી? હારું હારું. બધા એમ કીધું કે એક ખુરશીમાં નહીં બે ખુરશીમાં ચડાય. સાચી વાત તમારે બધાયની વાત સાચી છે, પણ ત્યારે મગજ શું કામ કરતો હતો ને ખબર ન પડી ને એક ખુરશી હતી ફટાફટ ને લાવ મૂકી દઉં, કામ કરી લઉં, પતાવી દઉં કામ. એમાં કાંઈ વાંધો થઈ જાય બપ થઈ જાય. કારસી તું બપ થયો તો એ કઈ વાર તું બપ થયો ના લટી દિયો લે. હજી નથી થયો બાપ. શું કરેશ તું? તો હું પછી હાલતા થઈશ ને મોટો થઈશ પછી શરમાઈ જાય પાછો. કા ગટુડિયો બે રમી ગયા બે કાઢી કા. મારે એડિટિંગ હાલે હે, પછી આનો વિડિયો બનાવવો હે, કાલ પોસ્ટ કરવાનો છે. ઓકે બનાવવા દે તો બનાવવા દઈએ તો ને. બનાવવા દઈશ રમશે ને એટલે બનાવશું કાનું કાનું. આજે તો ઢોકળીનું શાક હતું. ઘણા દિવસ પછી એને આજે ઢોકળીનું શાક કર્યું તો મજા આવી. આજે ખાટું મીઠું એકદમ છાશમાં વઘારે મમ્મી દર વખતે, તો આજે મજા આવી ગઈ. અત્યારે હે ને એક મારી પાસે એક ટાસ્ક છે, એટલે એક ફન ગેમ હે ને ટાસ્ક કયો કે ફન ગેમ કયો ઈ હે ખુશીને ને મમ્મી માટે. આપણે દર વખતે તો હું રીલમાં એમાં કહેતો હોય કે આ રીતનું બોલવાનું, આ ટોનમાં બોલવાનું, આ રીતનું કહેતો હોય બધાએ બેયને કે આ રીતનું બોલજો, આ રીતનું બોલજો. તો અત્યારે લાઈવમાં હે ને હું એક ટાસ્ક આપીશ મમ્મીને અલગ અલગ ટોનમાં બોલવાનું કહીશ. મમ્મી કઈ રીતે બોલે જોઈએ. રીલમાં તો ઘણા ટેક આવી જાય, ઘણી વાર લાગે. એક ટેકમાં તો 10-15 વાર કેટલી વાર બોલાવડાવવું પડે. હે ખુશી? ઘણી વાર ખબર ને, ઘણી વાર વાર લાગે ઇમોશન્સ નીકળતા. મમ્મી તમને આવડશે? મમ્મી ટ્રાય કરી કા કયો જોઈએ બરાબર. હું એક વસ્તુ કે એક શબ્દ આપું બરાબર. પહેલા પૂછવાનું કે કેમ છો બધાય, બરાબર? કેમ છો બધાય ને પેલી ગુસ્સામાં બોલવું હોય તો કઈ રીતે બોલવાનું? કેમ છો બધાય? અરે વાહ બરાબર. પછી હવે બીજું બરાબર. હવે કેમ છો બધાને બોલવું હોય, કોઈક દારૂડિયો હોય તો એ કેમ બોલે? પીધો છે પણ થોડો પીધો છે, પોતલી પીધી છે પોતલી. એમ નહીં બોલવાનું હે. કેમ છો બધાય? દારૂડિયો કોક ને દારૂડિયો કેમ બોલે? કેમ જેમ તો તેમ તો. મમ્મી તોતરો ન હોય. તોતડો ન હોય કે દારૂડિયો? દારૂડિયો તોતરો જ બોલે પછી. દારૂડિયો તોતરો ન બોલે મમ્મી કે. કેમ છો હે ને કેમ છો બધા ઈ જ બોલવાનું. પણ હવે કેવી રીતે બોલવાનું ખબર? આમ એકદમ ઇમોશનલ થઈ ગયા હોય ને એવી રીતે બોલવાનું. ઉદાસ થઈ ગયા ને એવી રીતે. કેમ છો બધાય? મમ્મી રોવા મંડે પાછા. મમ્મીને ઘણી વાર શું થાય ખબર? મમ્મી ઘણી વાર આમ ઉદાસનું ને એવું કહી ને આમ તો મમ્મી એટલો ઝીણો પતલો અવાજ કરી થઈ જાય ને મમ્મીનો બોલાય ને પછી બોલાય ને એવું થઈ જાય. ખુશી તારો વારો હાલ બરાબર. તારા માટે શબ્દ હે અલગ અલગ શબ્દ શું કહે કઈ રીતે? મારે નથી આવું બરાબર. મારે નથી આવું એને ગુસ્સામાં કહેવાનું મારે નથી આવું બરાબર. હવે આપણે પેલી ડેટમાં ગયા હોય બરાબર, ત્યાં તું મને કઈ રીતે કે એકદમ પ્રેમથી આમ આપણે ગયા હોય મારે નથી આવું વધારે નો શરમાઈ ગઈ. સરસ બરાબર. નાઈસ. હવે કેવી રીતે ખબર? આમ પેલા હસવાનું બરાબર. મારે નથી આવું પછી અચાનક ઉદાસ થઈ જવાનું. મારે નથી આવું આ કેતો હતા. નાઈસ. જો બે એમ માહિર હો. મારે નથી પણ કરું. હું થોડો એક્ટર હો, તમે બે એક્ટર હો.
ના ના હું ના 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 રેવું તમારે તો કરવું જ પડશે લાવો જલ્દી આ માનસે લઈ ચાલો ગઈ જાઓ બસ મોટા એક્ટર હવે આવ્યા મેદાનમાં અમે બધા તો કાચા ખેલાડીયા હતા એક્ટર હોય એટલે મન ક્યાં હવે તમારે બોલવાનું છે આઈ લવ યુ ખુશી બોલી બોલીને એને એવું જ આપ્યું કઈ રીતે બોલ એટીટ્યુડમાં બોલવાનું છે આઈ લવ યુ ખુશી સોરી દીકા જરાય સારું નતું હો એટીટ્યુડ મને આવડતો નથી એમાં હું મારામાં જરા એટીટ્યુડ નથી ગુસ્સામાં બોલી દો હાલો આઈ લવ યુ ખુશી આ તો મોટા સ્માઈલ ન હોય છે ગુસ્સામાં પણ અત્યારે ફના લે આઈ લવ યુ ખુશી પાછળથી એવા એક્સપ્રેશન કરે લે હવે હસવું જ આવે લે હાલો હવે હું તમારે સામું નહીં જો તમે મારાથી નારાજ છો અને પછી તમે મનાવવા આવ્યા હો ને ત્યારે આઈ લવ યુ કયો હો હાલો ખુશી આઈ લવ યુ એટલે તો પછી બંધ બગડી જાય આ થોડુંક વધારે મરચા મસાલા ભભરાવેલું નતું ખુશી આઈ લવ યુ સૌથી સારા એક્ટિંગ કોને કરી સૌથી સારી એક્ટિંગ તમે બધા કોમેન્ટ કરજો બરોબર આશીષે મેં કે બાય મેં તો નથી કરી મારું નામ ન લખતા તમારું તોય એને નામ કોણ આવશે ખબર આશીષ નો જીજુએ બહુ મસ્ત એક્ટિંગ કરી જોઈ લેજો જીજુ પ્યારા જેટલા હે ને એટલે કા ચાલો આજનો બ્લોગ હવે અહીંયા જ એન્ડ કરીશું મળીશું કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય ગુડ નાઇટ